પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટના સાયબર ફ્રોડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ દ્વારા 105 બેંક ખાતામાં થયેલા સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે। સમગ્ર મામલે તપાસ કરતા ₹43 કરોડથી પણ વધુની રકમનો સાયબર ફ્રોડનો ખુલાસો થયો છે। આરોપીઓ અલગ અલગ નકલી વેબસાઇટના માધ્યમથી સાયબર ફ્રોડ આચરતા હતા। મ્યુલ હન્ટના સાયબર ફ્રોડમાં દેશના અલગ અલગ રાજ્યોમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી। આ ફરિયાદોના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી સાયબર ફ્રોડમાં સામેલ 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જે લોકો સંડોવાયેલા છે અને આના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો પણ બીએનએસની કલમો હેઠળ અને આઈટી એક્ટની કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 4 આરોપી પકડવામાં આવેલ છે, જેમના નામ છે દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ રાણા, જયનીતભાઈ ભરતભાઈ કન્નર, ચિરાગસિંહ બલવંતસિંહ ઝાલા અને શબીર અકબર લુહાર। એને સિવાય બીજા 4 આરોપી જે છે એને પકડવાના અત્યારે બાકી છે। એમાં જયરાજસિંહ જતેન્દ્રસિંહ રાણા, રાજભા ગાંડુજી વાઘેલા, કનૈયાલાલ ઠક્કર અને દીપક ઠક્કર। અને ઓવરઓલ એમાં તપાસ અત્યારે સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા ચલાવવામાં આવી રહી છે।